નમસ્કાર દર્શક મિત્રો, ફોકલ પોઈન્ટ બાય અજય ઉમટમાં આજે આપણે ચર્ચા કરીશું કે શું ઇન્ડિયા ગઠબંધનનો સંઘ કાશીએ પહોંચશે। 25 પાર્ટીઓનો જમાવડો આજે દિલ્હીમાં તો થયો તો કોંગ્રેસ પાર્ટીના મલ્લિકા અર્જુન ખડગેના નેતૃત્વમાં 25 પાર્ટીઓ ભેગી થઈ, પરંતુ શું ક્યારેક એવું નથી લાગતું કે મજબૂરીનું નામ રાહુલ ગાંધી હોય એ રીતે બધા નેતાઓ કે જે એક જમાનામાં કોંગ્રેસ પાર્ટીનો વિરોધ કરતા હતા, ફરી પાછા હવે મોદી સરકાર સામે સંગઠિત થવા માટે રાહુલ ગાંધીના નેતૃત્વને સ્વીકારવાની કોશિશ કરી રહ્યા છે। શું ખરેખર આ મોરચો સક્રિય થઈને અસરકારક સાબિત થશે? કારણ કે 25 પાર્ટીઓનો જે આ મોરચો મંડાયો છે એને 5 મુખ્ય મુદ્દા જે છે એ 5 મુખ્ય મુદ્દાને લઈ અને સંસદનું ચોમાસું સત્ર જે આવી રહ્યું છે ત્યારે સરકારને ઘેરવાની વાત કરી છે અને સાથોસાથ કયા 5 મુદ્દા લીધા છે। તો સૌથી પહેલો મુદ્દો એ છે કે આ 25 પાર્ટીઓ સંયુક્ત રીતે એક પત્ર ભારતની સુપ્રીમ કોર્ટના ચીફ ન્યાયમૂર્તિ એટલે કે મુખ્ય ન્યાયાધીશને લખશે અને કહેશે કે ભારતમાં જે ચૂંટણીઓ થઈ રહી છે એ નિષ્પક્ષ થવી જોઈએ। સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન કે જે મતદાતા યાદીની સુધારણાનો કાર્યક્રમ થઈ રહ્યો છે તે એમાં પારદર્શકતા હોવી જોઈએ, જવાબદેહી સિદ્ધ થવી જોઈએ અને વોટ ચોરી જે છે અટકવી જોઈએ। તો નંબર 1 આ મુદ્દો થઈ ગયો। નંબર 2 મુદ્દો એ એવું કહે છે કે શિક્ષણ પ્રધાન ધર્મેન્દ્ર પ્રધાનનું રાજીનામું માંગવું જોઈએ, કારણ કે નીટ એટલે કે મેડિકલના વિદ્યાર્થીઓ માટેની જે પ્રવેશ પરીક્ષા હતી અંડર ગ્રેજ્યુએટ માટેની, એ નીટમાં જે પેપર લીક થયું ને સતત પેપર લીક જે રીતના થઈ રહ્યા છે જેને કારણે યુવાનોમાં ખાસી હતાશા અને અજંપો જોવા મળે છે, એ નીટ અને એ ઉપરાંત CBSEમાં પણ તાજેતરમાં જે છબરડાઓ જોવા મળ્યા અને ઉપરા છાપરી જે લીકેજ થઈ રહ્યા છે એના માટે શિક્ષણ પ્રધાન ધર્મેન્દ્ર પ્રધાનને જવાબદાર ઠેરવીને તેમનું રાજીનામું લેવું જોઈએ। ત્રીજો મુદ્દો એ હતો કે બેરોજગારી, મોંઘવારી, વધતા જતા ભાવ, ક્રૂડ ઓઇલના ભાવ જે રીતના વધી રહ્યા છે ને એની સરખામણીમાં પેટ્રોલ, ડીઝલ, LPGના ભાવ જે રીતના વધી રહ્યા છે ને એને કારણે એક આખું ચેઇન રિએક્શન આવી રહ્યું છે ને મોંઘવારીએ માજા મૂકી છે, ત્યારે એ મુદ્દે સરકારને ઘેરવાની કોશિશ કરવી, અનુસૂચિત જાતિ જનજાતિ પર જે અત્યાચાર થઈ રહ્યા છે એના મુદ્દે આંદોલન કરવું અને સૌથી મહત્વનો મુદ્દો હતો કિસાનોનો પ્રશ્નો, કિસાનોને થતા અન્યાય અંગે પણ લડત આપી। ચોથો મુદ્દો એ હતો કે દર 2 મહિને મિટિંગ કરવી। આવનારી ઓગસ્ટ મહિનામાં કદાચ હૈદરાબાદમાં મિટિંગ કરવાનું નક્કી કરવામાં આવ્યું છે। અને 5મો મુદ્દો હતો કે ચોમાસું સત્રમાં સરકારને ઘેરવા માટે દરરોજ સવારે રાહુલ ગાંધીની કેબિન જે છે સંસદમાં ત્યાં 25 પક્ષના નેતાઓ મળશે અને ફ્લોર મેનેજમેન્ટ એટલે કે સંસદમાં સરકારને સી રીતે ઘેરી શકાય એનો એક આખો એજન્ડા જે છે એ નક્કી કરવામાં આવશે। હવે મહત્વની વાત એ હતી કે ઇન્ડિયા ગઠબંધનનું વિચાર બીજ રોપનારા નીતિશ કુમાર દેખીતી રીતે આજની બેઠકમાં હાજર નહોતા, કારણ કે નીતિશ કુમાર અત્યારે ઇન્ડિયા ગઠબંધન સાથે છેડો ફાડી અને ભાજપ સરકારમાં જોડાઈ ગયા છે। એટલું જ નહીં, બિહારના મુખ્યમંત્રી તરીકે પણ રાજીનામું આપી અને અત્યારે એક સંસદ સભ્ય તરીકે રાજ્યસભામાંથી સંસદમાં આવી ગયા છે। બીજી મહત્વની વસ્તુ કે કેજરીવાલ કે જે એક જમાનામાં બહુ સક્રિય હતા ઇન્ડિયા ગઠબંધનમાં, એમણે પણ ઇન્ડિયા ગઠબંધન સાથે પોતાનો છેડો ફાડી નાખ્યો છે અને આજની બેઠકમાં એ ગેરહાજર હતા। સ્ટાલિન કે જે DMKના મજબૂત નેતા છે અને તમિલનાડુના મુખ્યમંત્રી હતા, પરંતુ એ કોંગ્રેસ પાર્ટીના નેતાથી દુભાયા છે, કારણ કે કોંગ્રેસે તમિલનાડુમાં ટી જોસેફ વિજયની પાર્ટીને સપોર્ટ આપ્યો છે ને એના કારણે ત્યાં એ પાર્ટીને સત્તા મળી છે। અલબત્ત આજની બેઠકમાં ટી વિજય પણ જે તમિલનાડુના મુખ્યમંત્રી છે એ પણ જો કે હાજર નહોતા। હવે આખી ચર્ચાનો સૂર એ હતો કે ભાઈ આપણે જે પરસ્પર લડાઈ લડી રહ્યા છીએ એનો ફાયદો ભારતીય જનતા પાર્ટીને મળી રહ્યો છે, એટલે સૌ સાથે રહીશું, સંગઠિત થઈને રહીશું તો ભાજપ સરકાર જે છે એને માપમાં રાખી શકીશું, ભાજપ સરકારને હરાવી ન શકીએ તો હંફાવી તો શકીશું જ। હવે મહત્વની વાત એ છે કે મમતા બેનર્જી કે જે એક જમાનામાં કોંગ્રેસ પાર્ટીના કટ્ટર વિરોધી હતા, રાહુલ ગાંધી વિશે બેફામ નિવેદનો કરતા હતા,
તાજેતરમાં જ્યારે પશ્ચિમ બંગાળમાં ચૂંટણી હતી ત્યારે તૃણમૂલ કોંગ્રેસે કોંગ્રેસ પાર્ટી સાથે ગઠબંધન કરવાની વાત તો જવા દો, સીટ શેરિંગની વાત જે છે એ ઓફર પણ ઠુકરાવી દીધી હતી, ફગાવી દીધી હતી અને અત્યંત જેને કહી શકાય ને એકદમ એરોગન્ટ સ્ટાઇલમાં તોછડાઈ ભરી રીતે એમને રાહુલ ગાંધી અને કોંગ્રેસ પાર્ટી માટે કહ્યું હતું કે આ કોંગ્રેસ પાર્ટીએ તો વિશ્વસનીયતા જ ગુમાવી દીધી છે, એની સાથે તૃણમૂલ કોંગ્રેસ કઈ રીતના ગઠબંધન કરી શકે. પરંતુ મજબૂરીનું નામ આજની તારીખે મહાત્મા ગાંધી નહીં પરંતુ રાહુલ ગાંધી લાગી રહ્યું છે, કારણ કે મમતા બેનર્જી સાથે જ ખેલો થઈ ગયો છે. એમને વિધાનસભામાં જે તૃણમૂલ કોંગ્રેસના જે સાંસદો ચૂંટાયા છે એ 82 પૈકી 62 ધારાસભ્યોએ મમતા બેનર્જીના નેતૃત્વને ફગાવીને નવો ચોકો રચ્યો છે અને એને પશ્ચિમ બંગાળના નવા અધ્યક્ષે માન્યતા આપી દીધી છે. ટૂંકમાં મમતા બેનર્જીના કયામાં ન હોય એવો એક આખો નવો મોરચો રચાઈ ગયો છે અને તૃણમૂલ કોંગ્રેસના પશ્ચિમ બંગાળમાં તો વિધાનસભામાં ભાગલા પડ્યા છે, પરંતુ આજનું લેટેસ્ટ ડેવલપમેન્ટ એ છે કે મમતા બેનર્જીના એક જમાનાના સૌથી વિશ્વાસુ રાજ્યસભાના સાંસદે તો રાજીનામું આપ્યું છે, પરંતુ લોકસભામાં લગભગ 20 જેટલા સાંસદો હવે મમતા બેનર્જી સાથે છેડો ફાડી અને નવો ચોકો રચી રહ્યા છે. આ બહુ જ ભયંકર મોટો ઘટનાક્રમ છે. ટૂંકમાં મમતા બેનર્જી જ્યારે દિલ્હીમાં રાહુલ ગાંધી સાથે મિટિંગ કરી રહ્યા હતા ત્યારે તેમના 20 સાંસદો જે છે એ સહી ઝુંબેશ ચલાવીને તૃણમૂલ કોંગ્રેસ સાથે છેડો ફાડવાની વાત કરી રહ્યા હતા. કહેવાનું તાત્પર્ય એ છે કે આજની મિટિંગમાં મમતા બેનર્જી પણ હતા, અખિલેશ મુલાયમસિંહ યાદવ હતા, તેજસ્વી યાદવ હતા, ઉમર અબ્દુલ્લા જમ્મુ કાશ્મીરના મુખ્યમંત્રી હતા, મહેબૂબા મુફ્તી જે એક જમાનામાં ભારતીય જનતા પાર્ટી સાથે જેને ગઠબંધનની સરકાર રચી હતી અને ત્યાંના મુખ્યમંત્રી બન્યા હતા એ પણ હતા, કપિલ સિબ્બલ હતા, ઉદ્ધવ ઠાકરે વિડીયો કોન્ફરન્સિંગથી જોડાયા હતા, સુપ્રિયા સુલે એનસીપીના નેતા હતા. ટૂંકમાં કોંગ્રેસ પાર્ટી, સમાજવાદી પાર્ટી, તૃણમૂલ કોંગ્રેસ પાર્ટી, રાષ્ટ્રીય જનતા દળ પાર્ટી, નેશનલ કોન્ફરન્સ સહિતના ડાબેરી પક્ષો જે છે એ પણ બધા જોડાયા હતા અને અલબત્ત સોનિયા ગાંધી, પ્રિયંકા ગાંધી, રાહુલ ગાંધી, મલ્લિકાર્જુન ખડગે આ બધા જ મહાનુભાવો એમાં હતા. પરંતુ યક્ષ પ્રશ્ન એ હતો કે જે ચર્ચા થઈ એમાં એવું થયું કે ગઠબંધન તો બની જાય છે પરંતુ પછી રાજ્યોમાં આપણે આમને સામને લડીએ છીએ. બીજું કે પ્રતિનિધિત્વ અને નેતૃત્વની લડાઈ જે છે એ પણ વચ્ચે આવે છે. જે બેંગ્લોરમાં ઇન્ડિયા નેશનલ ડેવલપમેન્ટ ઇન્ક્લુઝિવ અલાયન્સનું જે નામકરણ થયું એ વર્ષે ઇન્ડિયા ગઠબંધનની લગભગ 6 બેઠકો મળી હતી, પણ 2024 જૂન પછી 2026 જૂન આવ્યો ત્યાં સુધીમાં એક પણ બેઠક મળી નથી. એનો અર્થ એ કે ચૂંટણી આવે અથવા તો જ્યારે બધા રાજકીય પક્ષો એક ભયના માહોલમાં આવે ત્યારે એ ફરી પાછું ઇન્ડિયા ગઠબંધન એમને યાદ આવે છે. એ સિવાય એ લોકોને ઇન્ડિયા ગઠબંધનમાં રહેવું મુનાસિબ લાગતું નથી, કારણ કે રાજ્યોમાં બધા પક્ષો આમને સામને લડતા હોય છે. હવે આજની બેઠકમાં એક મુદ્દો આવ્યો કે જો આપણે સંગઠિત રહીએ તો ભાજપને લોકસભાની ચૂંટણીમાં સંપૂર્ણ બહુમતીથી આપણે વંચિત રાખી શક્યા, કારણ કે લોકસભામાં ભાજપને જે સ્પષ્ટ બહુમતી માટે 272નો આંકડો પાર કરવો જોઈતો હતો એ નહોતા કરી શક્યા અને ભાજપ જે છે 240માં અટકી ગયું હતું. એટલે કહેવાનું તાત્પર્ય એ હતું કે આપણે ભાજપને માપમાં રાખી શકીએ એના માટે પણ સંગઠિત થવું જોઈએ. પરંતુ યક્ષ પ્રશ્ન એ હતો કે વિપક્ષી એકતા ખરેખર સધાશે ખરી? દાખલા તરીકે લોકસભાની ચૂંટણીમાં ઇન્ડિયા ગઠબંધનનો દેખાવ એકંદરે સારો રહ્યો, પરંતુ છતાં લોકસભા પછી તમે જુઓ તો હરિયાણામાં ભૂંડો પરાજય થયો. હરિયાણામાં એટલા માટે હાર્યા કારણ કે હરિયાણામાં કેજરીવાલ અને કોંગ્રેસે આમને સામને આવ્યા અને એ મતોની વહેંચણી જે થઈ એના કારણે ભારતીય જનતા પાર્ટી હરિયાણા જીતી ગઈ. મહારાષ્ટ્રમાં સાથે રહીને લડ્યા પરંતુ સીટોની વહેંચણીમાં જે માથાકૂટ થઈ એમાં મહારાષ્ટ્રમાં હારી ગયા. દિલ્હીમાં કેજરીવાલની સરકાર ફરી ન આવે એના માટે કોંગ્રેસે ખુલ્લે આમ કેજરીવાલને હરાવવા માટે મહેનત કરી, એટલે કેજરીવાલ પણ ગયા અને કોંગ્રેસ પણ ત્યાંથી હારી ગઈ. પશ્ચિમ બંગાળની ચૂંટણીમાં રાહુલ ગાંધીએ મમતા વિરોધી પ્રચાર કર્યો અને મમતા બેનર્જીએ પોતાના પ્રચારમાં કોંગ્રેસને ગાળો દીધી. રાહુલ ગાંધી સહિતના કોંગ્રેસના નેતાઓએ મમતા બેનર્જીના શાસનમાં જે ભ્રષ્ટાચાર હતો એની વાતો કરી. ટૂંકમાં જમ્મુ
કાશ્મીર અને ઝારખંડ આ બે રાજ્યો એવા હતા કે જ્યાં વિપક્ષી એકતા રહી અને એને કારણે સત્તા આવી, પરંતુ એને બાદ કરતાં મહારાષ્ટ્રમાં ચૂંટણી હારી ગયા, પુડુચેરીમાં ચૂંટણી હારી ગયા, તમિલનાડુમાં ચૂંટણી હારી ગયા, બિહારમાં ચૂંટણી હારી ગયા, અરુણાચલમાં હારી ગયા, આસામમાં હારી ગયા, કેરળમાં તમે જુઓ તો કેરળમાં કોંગ્રેસ અને ડાબેરીઓ કે જે ગઠબંધનમાં સાથે છે પરંતુ ત્યાં આમને સામને ચૂંટણી લડતા હતા. અને આટલું કયા છતાં પણ એક વસ્તુ ચોક્કસ છે કે ઇન્ડિયા ગઠબંધનનું મહત્ત્વ એટલા માટે છે કે આજની તારીખે પણ પ્રવર્તમાન લોકસભામાં ઇન્ડિયા ગઠબંધન પાસે 209 બેઠકો છે અને રાજ્યસભામાં જો અત્યારે ખીલવ ના થાય તો આજની તારીખે આ વિડીયો બનાવું છું ત્યારે લગભગ 67 જેટલી બેઠકો રાજ્યસભામાં વિપક્ષ પાસે છે. આ વાત એટલા માટે કહું છું કે મમતા બેનર્જીના સાંસદો રાજ્યસભામાં અને લોકસભામાં તૂટવાની ભીતિ છે. એટલું જ નહીં, કેજરીવાલના 7 સાંસદો નિકટના ભૂતકાળમાં તૂટી પણ ગયા છે. એટલે આમ જોવા જઈએ તો 209 સાંસદો લોકસભામાં હોય તો એ કોઈ પણ બંધારણીય સુધારો સરકાર પસાર ન કરી શકે એટલી ક્ષમતા ધરાવે છે, કારણ કે 2/3 બહુમતીથી તાજેતરમાં તમે જુઓ તો મહિલા અનામત અને ડિલિમિટેશનનો કાયદો જે મોદી સરકાર લાવવા માંગતી હતી એમાં એ સફળ નહોતા થયા, કારણ કે વિપક્ષી એકતા જે છે મજબૂત રહી હતી જે તે સમયે. પરંતુ આવનારા દિવસોમાં શું થશે, વિપક્ષોમાં ભાગલા પડશે કે વિપક્ષ વધુ સંગઠિત થશે, એ તો આવનારો સમય જ કહેશે. અલબત્ત આગે આગે દેખો હોતા હૈ ક્યા. મિત્રો, તમને ફોકલ પોઈન્ટ બાય અજય ઉમટનો આ એપિસોડ નવ ગુજરાત સમય અને અમદાવાદ મિરરના સથવારે ગમ્યો હોય તો મહેરબાની કરીને લાઇક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. આપ શું માનો છો? આપની ટીકા ટિપ્પણી, પ્રતિક્રિયા, અવલોકન, અનુમાન અમને ગમશે. ધન્યવાદ, ખૂબ ખૂબ આભાર.